નાગાલેન્ડ રાજ્યના રાજ્યપાલ નંદકિશોર યાદવજી એકતાનગર સ્થિત વિશ્વ પ્રસિદ્ધ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી। આ અવસરે તેમણે ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર ઊંચી ભવ્ય પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી અને તેમના દેશના એકીકરણ માટેના અદ્વિતીય યોગદાનને શ્રદ્ધાંજલિ આપી હતી। મુલાકાત દરમિયાન તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરના વિવિધ આકર્ષણોનો પરિચય મેળવ્યો હતો। તેમણે 153 મીટરની ઊંચાઈ પર આવેલી વ્યુઇંગ ગેલેરી પરથી નર્મદા નદી તેમજ વિંધ્યાચલ અને સાતપુડા પર્વતમાળાના મનોહર દ્રશ્યો નિહાળ્યા હતા। સાથે જ મ્યુઝિયમ અને એક્ઝિબિશન હોલની મુલાકાત લઈ સરદાર પટેલના જીવન પ્રસંગો અંગે માહિતી મેળવી હતી। આ ઉપરાંત તેમણે નર્મદા મહાઆરતીમાં ભાગ લઈને આધ્યાત્મિક અનુભૂતિ મેળવી હતી અને લાઇટ એન્ડ સાઉન્ડ શોનું પણ અવલોકન કર્યું હતું। પોતાના પ્રતિભાવમાં તેમણે જણાવ્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી દેશની એકતા અને રાષ્ટ્રીય ગૌરવનું પ્રતીક છે। અંતે અધિકારીઓ દ્વારા રાજ્યપાલનું સ્મૃતિ ચિહ્ન આપી સન્માન કરવામાં આવ્યું હતું।